પાંચમો મુદ્દો, બોટમાં બેસીને વિદેશી મહેમાન એટલે કે રંગબેરંગી વિવિધ પક્ષીઓનો કલરવ સાંભળવો અને નજીકથી નિહાળવા એ જ નળ સરોવરની ઓળખ છે। આ વખતે ડિસેમ્બર મહિનાની ફૂલ ગુલાબી ઠંડી જામી ગઈ છે, પરંતુ આ વખતે નળ સરોવરની સ્થિતિ જરાક અલગ છે। કિનારેથી નજર જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી જ પક્ષી દર્શન શક્ય છે, કારણ કે નળ સરોવરમાં પ્રવાસીઓને લઈને બોટ ચલાવવા પર પ્રતિબંધ છે। વિદેશી પક્ષીઓને જોવા આવેલા પરિવારો પોતાના ઉમળકા સાથે વિલા મોઢે પાછા ફરી રહ્યા છે। જાન્યુઆરી 2024માં વડોદરાના હરણીમાં બોટ ડૂબી ગઈ હતી, તે બાદ રાજ્ય સરકારે બોટિંગ પર પ્રતિબંધ મૂક્યો હતો। હાઈકોર્ટના હસ્તક્ષેપથી બોટિંગ માટે નવા નિયમો સાથે મંજૂરી આપવામાં આવી, પરંતુ એસઓપી અને બોટ સંચાલકોની ખેંચતાણમાં બોટિંગ બંધ હાલતમાં જોવા મળી રહી છે। અને આ વખતે પ્રવાસીઓની જે ઉમળકા સાથે પ્રવાસીઓ જે વિદેશી પક્ષીઓને જોવા માટે આવી રહ્યા છે, તે લોકોને હવે ક્યાંક ને ક્યાંક ધોયેલા મોઢાની જેમ પાછું જવું પડી રહ્યું છે। હરણી દુર્ઘટના બાદ બોટિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બાદમાં સરકારની નવી એસઓપીની પણ રચના કરવામાં આવી હતી। બોટિંગ બંધ રાખવામાં આવી છે, પર્યટકોમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે, સ્થાનિક પરિવારોની આવક પણ ઘટી ગઈ છે। ત્યારે આપણી સાથે સામાજિક કાર્યકર્તા પ્રફુલ મહેતા જોડાઈ ગયા છે। પ્રફુલભાઈ, નળ સરોવર હવે ખાલી ખમ જોવા મળી રહ્યું છે અને તેની સુંદરતામાં પણ ઘટાડો જોવા મળ્યો, શું કહેશો? હા, એમાં ખાસ કહેવાનું એવું છે કે નળ સરોવર પહેલા પ્રવાસી અને માહિતી ખાતાના અંડરમાં આવતું હતું। એ પછી આપણે સરકારશ્રીએ એને ફોરેસ્ટની અંદર એને મિલવામાં આવ્યું, એટલે નળ સરોવર આખું છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંભાળે છે। હવે નળ સરોવરની આજુબાજુમાં જેટલા લોકો જે ગામ આવેલા છે એમાં 14 થી 15 ગામો છે, જેનો મેઇન વ્યવસાય પશુપાલન, મચ્છી અને ખેતી છે। હવે જે પોતાને એક ગામ એવું હોય કે જેની અંદર 10,000 ભેંસો હોય, એવી 14-15 ગામોની ભેંસો આ ફોરેસ્ટ એરિયામાં રહેતી અને નળ સરોવરના પાણી અને એના ખોરાકમાં એનું પોતું રહેતા। એના કારણે અહીંયા પશુપાલનનો જે આખો વ્યવસાય હતો એ બી જોડાયેલો છે। 3-4 ગામ એવા છે જે સીધા બોટિંગ સાથે સંકળાયેલા છે, જેનો બોટિંગનો વ્યવસાય છે। આ 3 થી 4 મહિનાનો જે ધંધો છે એ એના ઉપર જે હરણીકાંડ થયા પછી સરકારશ્રીએ અને હાઈકોર્ટે જે ટકોર કરી એ પ્રમાણે જે નવી પોલિસી આવી, એ નવી પોલિસી અને આ એરિયાનો જે એજ્યુકેશનનો અભાવ, એ બેના વચ્ચેનું જે આ જે વાર્તા છે એના હિસાબે પેચ ફસાયો એવું દેખાઈ આવે છે। કારણ કે એની અંદર જે પ્રવાસીઓ માટેના સેફ જેકેટ, એના લાયસન્સો, ફિટનેસ અને જેટલા લોકો પ્રવાસીની જે મર્યાદા છે એટલાને જ અંદર એન્ટર કરવા, અને આ બધા જે નિયમો છે એ નિયમો અને આ જે 400 થી 500 જે બોટિંગ વાળા છે એમના બંનેના વચ્ચેનું જે માંડવાના કારણે જે સર્ટિફિકેટ એમને કલેક્ટર સાહેબ પાસેથી નવી શોપ નીતિમાં લેવાનું છે, એ ફિટનેસ સર્ટિફિકેટનું એમને વધારે પડતું અઘરું લાગવાના કારણે આ એક મુદ્દો વધારે ફસાયો છે। અને નળ સરોવરની આજુબાજુમાંથી જે 14 કે 15 ગામ છે, પ્રફુલભાઈ, જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે 14 થી 15 ગામોને નુકસાન થઈ રહ્યું છે, ત્યાંના જે સ્થાનિક લોકો છે તે લોકોની આવકમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે, તો પછી કેમ હવે તંત્ર એસઓપીમાં હવે છૂટછાટ નથી આપી રહ્યું અને સરકારની આવકને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે? હા, તો એમાં એવું પણ છે કે જે પ્રવાસીઓની જે સેફટીનો મામલો છે એ અને સરકારશ્રી અને કલેક્ટર સાહેબની જો આની અંદર ઇન્વોલ્વમેન્ટ થાય અને એમની કમિટી અંદર થાય, કારણ કે લોકલ લોકોનું કહેવું એવું છે કે અમારા આટલા વર્ષોમાં અહીંયા આગળ જે ચોમાસામાં અમારે 7 થી 10 ફૂટ અમારું પાણી હોય છે અને શિયાળો આવતા આવતા અમારે 5 થી 6 ફૂટનું પાણી હોય છે, એટલે આવી અમારે કોઈ દુર્ઘટના થઈ નથી। એમનો બચાવ એવો છે, એ એવું સમજે છે કે સરકારી અમારી ઉપર જે વધારે પડતું આ નવી નીતિ લાગુ પડે છે અને એના સમજણના જે મુદ્દો છે એમાં આ લોકોનો પેચ સચવાયો છે। તો સરકાર તરફથી જો આવી એવું મોનિટરિંગ કરવામાં આવે, સંકલન કરવામાં આવે કે ભાઈ આ મેઇન રીઝન છે અને આપણી જે હાઈકોર્ટની ગાઈડન્સ પ્રમાણે સરકારે આ કાયદો બનાવ્યો છે, એટલે આના માટે થઈ એમને નમતું જોખવાની વાત હોય તો શું સરકારની નીતિ અને વચ્ચેનો ગેપ છે એ તો સંકલન થાય તો આનો કંઈક રસ્તો નીકળે, બાકી બંને વચ્ચેનો ના થાય। અને આમે તે જે હવે પ્રવાસની સિઝન જો સંકલન થાય તો જ આ વખતની સિઝન પણ તો એ લોકોને સારી રહે, કારણ કે અહીંયા આગળ ગાયો ભેંસો ને જે હતું એના કારણે અહીંયા આગળ માખણ, છાશ, દૂધ એનો પણ સારો વ્યવસાય હતો। પ્રફુલભાઈ, નળ સરોવરની આ સિઝન પણ હવે ફેલ સાબિત થઈ રહી છે, તો તેને લઈને આપ શું કહેશો અને જે પ્રવાસીઓ છે તેમાં પણ હવે ઘટાડો નોંધાઈ રહ્યો છે? આમ તો હું એરિયાનો છું એટલે મને ખ્યાલ છે કે પહેલા એકદમ પક્ષીઓ અત્યારે વિદેશી આવતા, પણ હવે શું છે ઘણી બધું નળ સરોવર ઉપર જે એનો પોતાનો ખોરાક જે છે માછલી છે
અને જે ભેંસોનું જે પ્રતિબંધ જેવું કંઈક મેળવવામાં આવ્યું છે એવું મેં સાંભળ્યું છે, એના કારણે એનો ખોરાક પણ ઓછો મળતો હોય તો ઘણી વખતે થોળ ને બીજી બાજુ પણ આ આખો વ્યવસાય જતો રહ્યો. જી પક્ષીઓ એનું પોતાનું સ્થળાંતર થયું એવું દેખાય છે. એ બી કારણ એક સાથે દેખાય છે. અને આ વખતે જો આવું જી. જે સરકારની નીતિ અને શોપની નીતિ અને લોકલ પબ્લિક એમના કોમ્યુનિકેશન થાય તો જ એમને રાહત મળે. બાકી તો જી જી બિલકુલ પ્રફુલભાઈ, જોડાવા બદલ આપનો આભાર. ત્યારે નળ સરોવર આ સિઝનમાં પણ સુમસામ જોવા મળી રહ્યું છે. સરકારની એસઓપી થી પ્રવાસીઓ પણ નિરાશ જોવા મળી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક હવે જે સ્થાનિક લોકો છે તે લોકોને પણ નુકસાન થઈ રહ્યું છે. ડિસેમ્બર મહિનાની આ ફૂલ ગુલાબી ઠંડી જામી ગઈ છે, છતાં પણ પ્રવાસી જોવા મળતા નથી.